આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરમસદ સરદાર મેમોરિયલ ખાતે જ 10 કરોડના ખર્ચે નિર્માણ થતું સરદાર પટેલ મ્યુઝિયમ પૂર્ણતાના આરે હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલ મ્યુઝિયમનું આયોજન ક્યાં છે? છેલ્લા 2 દાયકાથી સરદાર પટેલને બ્રાન્ડ નેમ બનાવી સત્તાની સીડી ચડવાના રાજકીય ચોપાસ ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયમના નિભાવણી પર સવાલ ઉઠતા જ ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડની ફાળવણી કરવામાં આવી હતી। જોકે તે પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2011માં કરવામાં આવેલી ફાળવણીનો ઉપયોગ તાજેતરમાં મેમોરિયલ ખાતે સરદાર પટેલના મ્યુઝિયમ બનાવવામાં થતા પૂર્ણતાના આરે હોય ત્યારે 2 દિવસ પૂર્વે આણંદ મહાનગરપાલિકાના બજેટમાં કરમસદ ખાતે સરદાર પટેલના મ્યુઝિયમનું આયોજન ક્યાં અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે। હું સુધીર દવે એડમિનિસ્ટ્રેટર તરીકે સરદાર પટેલ ટ્રસ્ટમાં જોડાયેલો છું। સાહેબ, અત્યારે સરદાર પટેલ મેમોરિયલમાં સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવવાની કામગીરી ચાલુ છે। અંદાજે કેટલા કરોડના ખર્ચે મ્યુઝિયમ બની રહ્યું છે અને ક્યાં સુધીમાં પૂરું થઈ શકેલું છે? હાલમાં સરદાર પટેલ ટ્રસ્ટમાં મેમોરિયલમાં આપણે લગભગ 10 કરોડના અંદાજિત પ્રોજેક્ટ ચાલુ છે। ઓડિયો વિડીયો 3D ડાયમેન્શનમાં આખું મેમોરિયલ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેમાં લગભગ 7 કરોડ ફંડ કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પાસેથી ઉઘરાવી ને જે શોર્ટફોલ 3 કરોડ થયેલા એની ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને ગ્રાન્ટ મળેલી છે। સાહેબ, છેલ્લા બજેટમાં મહાનગરપાલિકાનું જે બજેટ રજૂ થયું એમાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કરમસદ ખાતે 10 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવશે। તો શું આ જે મ્યુઝિયમ બની રહ્યું છે એ જ બનાવવાનું છે કે નવું બનાવવાના છે? એવી કોઈ માહિતી તંત્ર તરફથી તમને આપવામાં આવી છે કે પૂછવામાં આવી છે? ના, મહાનગરપાલિકા તરફથી કંઈ પણ અમારો કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી અને એની અમને કોઈ જાણ નથી।